એવા ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલુ છે કે જેની અંદર એમને સારી જગ્યાએ એ લોકોનું રેકમેન્ડેશન પણ થતું હોય છે, એમના બેકગ્રાઉન્ડ અને હિસ્ટ્રી પણ જાણવા. તો લાંબા ગાળામાં જો એવા કોઈ પ્રોગ્રામોમાં એ લોકો ના હોય અને અથવા તો એવા કોઈ એવી ક્રિમિનલ એક્ટિવિટીઝ ના કરતો હોય તો અમે લોકો પણ એમને રેકમેન્ડ કરતા હોય છે કે એમનું વર્તણૂક સારું છે, તો એમને સારા રોજગારમાં જોડાઈ જાય એ માટે પોલીસ પણ પ્રયત્ન કરતી હોય છે. મેન્ટોર પ્રોગ્રામ એ વડોદરા શહેર પોલીસમાં અલગ અલગ ઝોનમાં અલગ અલગ સમય થઈ રહ્યો છે. આગામી તહેવારોના પરિસંદર્ભે અત્યારે હાલ ઝોન 2માં આવતા જે પોલીસ સ્ટેશન્સ છે એના મેન્ટોર જે પણ અગાઉ ઇસમો જે ક્રિમિનલ એક્ટિવિટી સાથે સંકળાયેલા હોય એમની સાથે સતત સંપર્કમાં રહે છે, એમની ઉપર વોચ રાખે છે, એમની એ કયા કાર્યક્ષેત્રમાં જોડાયેલા છે તેનું એક સુપરવિઝન થતું હોય છે. તો એ લોકોનું અપડેટ, એ લોકોનું માનસ, એ લોકોનું વર્તન, એ લોકોનું વર્તણૂક જાણવાનું એ પ્રોગ્રામ છે. સાથે સાથે એ નવા ક્રિમિનલ એક્ટિવિટીઝમાં ના જોડાય, સાથે સાથે બાતમી પણ આવતી રહે એ માટે આ પ્રોગ્રામ છે. અને મેન્ટરશિપ પ્રોગ્રામમાં અમારા જેટલા ઝોન 2ના પોલીસ કર્મચારીઓ જે મેન્ટોર પ્રોગ્રામમાં જોડાયેલા છે એમને પણ એક બ્રીફિંગ હતું. આ લોકોની સાથે પણ ચર્ચા હતી કે એ લોકો અત્યારે હાલ કઈ એક્ટિવિટીઝ કરી રહ્યા છે. મારા ઝોન 2ના બંને એસીપી અને 6 પોલીસ ઇન્સ્પેક્ટર સાથે સાથે સંપૂર્ણ સ્ટાફ અહીંયા એ લોકોની સાથે ચર્ચા કરે છે, એ લોકોની પ્રવૃત્તિઓ જાણે છે. અને ઝોન 2ના 6 પોલીસ સ્ટેશનમાં દિવાળીના કોઈ પણ તહેવારોમાં કોઈ પણ અઘટતી ઘટના ના થાય અને તહેવાર સુપેરે પાર પડે એ રીતે સતર્ક થઈને કાર્યવાહી કરી રહેલ છે.